કેમ છો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા પિરિયડની અંદર આપણે ભણ્યા હતા દ બ્રોગલી સમીકરણ, જેની મદદથી આપણે કોઈ પણ ઇલેક્ટ્રોન હોય કે ફોટોન હોય તેનું આપણે તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. લેમડા બરાબર h અપોન પી, જ્યાં h એટલે પ્લાન્ક અચળાંક અને p એટલે વેગમાન. પીની જગ્યાએ આપણે મૂક્યું હતું m ઇન્ટુ વી, માસ ઇન્ટુ વેલોસિટી. હવે આજે આપણી પાસે બીજી એક થિયરી છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. લખી સમજાવો. તો ચોપડીમાં ઘણું બધું આપેલું છે, પણ મેઇન જે પોઈન્ટ છે એ અહીંયા બોર્ડ ઉપર બધા લખ્યા છે. આ પોઈન્ટ આપણે સમજવાના છે. હાઇઝનબર્ગ એક વૈજ્ઞાનિકનું નામ છે, વર્નર હાઇઝનબર્ગ, જેણે એક સિદ્ધાંત આપેલો છે, અનિશ્ચિતતાનો સિદ્ધાંત. શું કહેવા માંગે છે? તો આપણી પાસે કોઈ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર અને આ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા પરિભ્રમણ કરતો હશે તો કંઈક ને કંઈક આનો વેગ હશે, બરોબર? વેગ કયો, અથવા મારે કેવું હોય તો આ ઇલેક્ટ્રોનનું કંઈક વેગમાન હશે. વેગ એટલે ખાલી વી, અને વેગમાન એટલે શું થાય? દળ ઇન્ટુ વેગ. આ ઇલેક્ટ્રોનનો વેગ અથવા વેગમાન, અને બીજું આ ઇલેક્ટ્રોનનું સ્થાન, બરોબર? આ જેનો સિદ્ધાંત છે. આ બધું ભેગું કરીને લખવાનું છે. તો હાઇઝનબર્ગે શું કીધું કે ઇલેક્ટ્રોનનું એક જ સમયે સ્થાન અને વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરવું તે અશક્ય છે. આ એનો સિદ્ધાંત. ઇલેક્ટ્રોનનું સ્થાન અને તેનો વેગ અથવા વેગમાન એક જ સાથે નક્કી કરવું ચોકસાઈપૂર્વક, ચોકસાઈપૂર્વક એટલે ચોક્કસ મૂલ્ય આવવું જોઈએ, તે અશક્ય છે. આ એનો સિદ્ધાંત. જુઓ, ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન એટલે કે કઈ જગ્યાએ છે, અને ચોક્કસ વેગમાન પી અથવા વેગ એક જ સાથે નક્કી કરવું અશક્ય છે. જો તમે ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી માપી લેશો તો તેના સ્થાનમાં અનિશ્ચિતતા આવી જશે. ઇલેક્ટ્રોનનો વેગ તમે ચોકસાઈપૂર્વક માપી લીધો તો એનું સ્થાન તમે ચોકસાઈપૂર્વક નહીં માપી શકો. અથવા એનાથી ઊંધું બોલો, જો તમે સ્થાન ચોકસાઈપૂર્વક માપી લીધું તો એનું વેગ અથવા વેગમાન ચોકસાઈપૂર્વક નહીં માપી શકો. બંને વસ્તુ ચોકસાઈપૂર્વક માપવું અશક્ય છે. અને અહીંયા મેથેમેટિકલી પણ હાઇઝનબર્ગે સમીકરણ આપી દીધું છે કે કોઈ પણ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાયન્ટિસ્ટ ઇલેક્ટ્રોનનું સ્થાન અને ઇલેક્ટ્રોનનું વેગમાન જો માપશે તો એમાં કેટલી ત્રુટી રહેશે એ પણ એણે આપી દીધું છે. તો એણે કહી દીધું છે કે h/4π જેટલી, એટલે કે આ બરાબર અથવા આનાથી વધારે, એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આને કહેવાય. તો જ્યારે પણ ઇલેક્ટ્રોનનું સ્થાન અથવા વેગમાનનું માપન કરવામાં આવે છે ત્યારે તેમાં ઓછામાં ઓછી h/4π અથવા તેનાથી વધારે અનિશ્ચિતતા હોય, અને હોય જ. તો ચલો, અહીંયા મેં લખ્યું ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી. આ થયું એનું મેથેમેટિકલ ફોર્મ્યુલા. ડેલ્ટા એક્સ એટલે શું કહીશું? સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા. ડેલ્ટા પી એટલે શું કહીશું? વેગમાનમાં જોવા મળતી અનિશ્ચિતતા. ચલો અહીંયા પહેલા સાઈડમાં થોડું લખીએ.
જ્યાં ડેલ્ટા એક્સ બરાબર સ્થાનમાં રહેલી અનિશ્ચિતતા, ડેલ્ટા પી બરાબર વેગમાનમાં રહેલી અનિશ્ચિતતા, એચ તો એચ એટલે ખ્યાલ જ છે પ્લાન્ક અચળાંક, પાઈની કિંમત 3.14 લેવાની દાખલા ગણો ત્યારે. હવે હું અહીંયા જાણું છું કે આ પી બરાબર એમ ઇન્ટુ વી થાય, વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. હવે ઇલેક્ટ્રોન અહીંયા કોઈ પણ વેગથી પરિભ્રમણ કરતો હોય ત્યારે ઇલેક્ટ્રોનનું દળ બદલાય તો કે ના બદલાય? દળ એનું અચળ હોય. તો વેગમાનમાં હું ફેરફાર કરું તો દળમાં કોઈ ફેરફાર નહીં થાય, દળ તો અચળ જ હશે, વેગ એનો બદલાય. તો ડેલ્ટા પી બરાબર એમ ઇન્ટુ ડેલ્ટા વી અહીંયા મૂકી શકાય. આ જે કિંમત છે અહીંયા ઉપર મૂકો એટલે બીજું એક સૂત્ર શું લખી શકાય? ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ. હવે એમને તમે છેદમાં લઈ જાઓ એટલે ફાઇનલ ફોર્મ્યુલા શું બનશે? ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એચ અપોન 4 પાઈ એમ. દાખલા ગણવા માટેનું આ સૂત્ર. બરાબર. અમુક વખત તમને વેગમાનમાં પૂછે તો ડેલ્ટા પી શોધવાનું, વેગમાં અનિશ્ચિતતા શોધો તો ડેલ્ટા વી શોધવાનું. ચલો અહીં લખી આપીએ બાજુમાં. ફરીથી અહીંયા સુધી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું છે? તો મોટા ભાગે ઇલેક્ટ્રોન માટે જ અહીંયા આપણે વાત કરીએ છીએ. આ જે સિદ્ધાંત છે એ ઇલેક્ટ્રોન અને તેના જેવા સૂક્ષ્મ કણો માટે જ લાગુ પડશે. આગળ આવશે વાત આપણે. બરોબર. તો હાઇઝનબર્ગે શું કીધું કે ઇલેક્ટ્રોનનું ચોકસાઈપૂર્વક સ્થાન અને ચોકસાઈપૂર્વક વેગ અથવા વેગમાન એક જ સમયે માપવું એ અશક્ય છે. માપી શકાય છે પણ ચોકસાઈ વાળું નહીં મળે. કાં તો જો તમે સ્થાન ચોકસાઈથી માપી લો તો વેગમાં એરર આવશે, અને વેગ ચોકસાઈથી માપી લો તો સ્થાનમાં એરર આવશે. એરર એટલે કે અનિશ્ચિતતા આવશે. પછી આ એનું મેથેમેટિકલ ગાણિતીય સ્વરૂપ લખ્યું, આ એનો સિદ્ધાંત છે. હવે એની સમજૂતીમાં બસ એ જ પોઈન્ટ લખવાના છે. પોઈન્ટમાં શું લખશો? જો તમે સ્થાન તમે ચોકસાઈપૂર્વક માપી લેશો તો વેગ અથવા વેગમાનમાં અનિશ્ચિતતા રહેલી હશે. જુઓ અહીંયા આપણે સમજતા જઈએ. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ, એટલે કે ચોકસાઈથી આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન જોઈ લીધું, માપી લીધું, તો ઇલેક્ટ્રોનના વેગના મૂલ્યમાં અનિશ્ચિતતા જોવા મળશે. એટલે કે ઇલેક્ટ્રોનનું જે વેગ છે એની અંદર તમને અનિશ્ચિતતા જોવા મળશે. એનું મૂલ્ય પરફેક્ટ નહીં મળે. એનાથી ઊંધો પોઈન્ટ છે અહીંયા. જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈથી જાણતા હોઈએ તો ઇલેક્ટ્રોનના સ્થાનના મૂલ્યમાં શું થશે? અનિશ્ચિતતા જોવા મળશે. એટલે કે બંને મૂલ્ય, સ્થાન અને વેગ, આ બંને મૂલ્ય ચોકસાઈપૂર્વક એક સાથે માપી શકાતા નથી. ક્લિયર? આ એનો નિયમ છે. હવે જો અહીંયા લખ્યું છે એ જ કે જો આપણે ઇલેક્ટ્રોનના સ્થાન અને ઇલેક્ટ્રોનના વેગનું ભૌતિક માપન કરીએ તો પરિણામ હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર જ હશે. બરોબર. એટલે એનું ક્લિયર રિઝલ્ટ આપણને જોવા નહીં મળે. જેનું એકચ્યુઅલમાં હોય એ જોવા નહીં મળે. એટલે કે અનિશ્ચિતતા કંઈક ને કંઈક એમાં હશે અને હશે. અને કેટલી હશે એ પણ મેં અહીંયા જણાવી દીધું, h/4 પાઈ જેટલી. આ ખાસ કરવાનું મેથેમેટિકલ.
હવે અહીંયા આવે છે એનું મહત્વ. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો માટે જ લાગુ પડે છે. જો એના મહત્વની અંદર કે આ સિદ્ધાંત ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથના અસ્તિત્વને નકારી દે છે. બરોબર. જો પથ એનો નિશ્ચિત હોય તો આપણે સ્થાન અને વેગ એનું ચોકસાઈપૂર્વક માપી શકીએ, પણ અહીંયા આપણે સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક નથી માપી શકતા. એટલા માટે હાઇઝનબર્ગનો આ સિદ્ધાંત જે નિશ્ચિત પથ, જે કક્ષા હોય છે તેનું અસ્તિત્વને શું કરે છે? નકારી દે છે. પણ અન્ય વસ્તુઓના પથ એટલે કે ઇલેક્ટ્રોન સિવાયની વસ્તુઓના પથ, તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રામાં ચોકસાઈથી નક્કી કરી શકાય છે. ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણ્વીય વસ્તુઓના ચોકસાઈથી સ્થાન અને વેગ એક સાથે નક્કી કરવા અશક્ય છે. એનો એ જ પોઈન્ટ છે. ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણ્વીય વસ્તુઓ. અપરમાણ્વીય એટલે કે પરમાણુની અંદર રહેલા નાના કણો. તો ઇલેક્ટ્રોન અને તેના જેવા અપરમાણ્વીય વસ્તુઓના ચોકસાઈથી વેગ અને સ્થાન માપવા અશક્ય છે એક સાથે. અને તેમના પ્રક્ષેપ પથ વિશે વિચારવું એ પણ શક્ય નથી. કે આ પથ ઉપર જ ઇલેક્ટ્રોન હશે એ પણ શક્ય નથી. તમે ના કહી શકો કે અહીંયા જ ઇલેક્ટ્રોન હશે, આ પથ ઉપર જ, આ પ્રક્ષેપ પથ ઉપર જ ઇલેક્ટ્રોન હશે, એ પણ અશક્ય છે. હવે મર્યાદા. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત ને ફક્ત અતિ સૂક્ષ્મ કણો માટે જ લાગુ પડે છે, મોટા કણો માટે લાગુ પડતો નથી. તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સૂક્ષ્મ વસ્તુ, બ્રેકેટમાં લખી આપ્યું છે ઇલેક્ટ્રોન, માટે જ છે. પણ સ્થૂળદર્શીય વસ્તુ, સ્થૂળદર્શીય વસ્તુ એટલે કે મોટી મોટી વસ્તુ, મોટા જે કણો હોય છે તે માટે હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનો સિદ્ધાંત એટલે કે આ સૂત્ર અર્થવિહીન છે, ન ગણ્ય બરાબર છે. હવે જો એક ગણતરી કરીને મેં અહીં આપેલું છે કે આપણે બે અલગ અલગ વસ્તુ લઈએ. એક તો આપણે ઇલેક્ટ્રોન, બરાબર, ઇલેક્ટ્રોનનું દળ આપણે સૌ જાણીએ છીએ 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોન માટે જે સૂક્ષ્મ કણ છે, દળ મેં તમને એમ બરાબર કેટલું કીધું? 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. હવે તમે જો તમારી પાસે એચ છે 6.626, દરેકે આ કેલ્ક્યુલેશન જાતે કરવાની છે. અહીંયા તમારે બધી કિંમતો મૂકવાની છે. જો એચ ની કિંમત શું મૂકશો? 6.626 ગુણ્યા 10⁻34, 4 તો 4 જ રહેવાના છે. પાઈની કિંમત 3.14 અને એમ એટલે શું લેવાનું છે? આ ઇલેક્ટ્રોનનું દળ. બધાનું સાદું રૂપ આપશો એટલે ફાઇનલ જે જવાબ આવશે એ 10⁻4 મીટર સ્ક્વેર પર સેકન્ડ આવશે. ચલો, એવી જ રીતે આપણે સ્થૂળદર્શીય પદાર્થ, કોઈ મોટો પદાર્થ લઈએ છીએ. મોટો એટલે બહુ મોટો નથી, બરાબર, મિલીગ્રામ. તો એનું દળ મેં એપ્રોક્સ અહીંયા લઈ લીધું છે 10⁻8 કિલોગ્રામ. એના માટે હું વેગ અને સ્થાનની અનિશ્ચિતતા ચેક કરું છું હાઇઝનબર્ગ થિયરી પ્રમાણે, તો મને જવાબ મળે છે 10⁻26. અહીંયા સુધી પહેલા લખી નાખો, આ બંનેની ગણતરી કરો. બંનેની અંદર જો H4 પાઈ, અહીંયા જ્યાં m બરાબર ઇલેક્ટ્રોનનું દળ લેવાનું છે, અહીંયા જ્યાં m બરાબર આ જે પદાર્થ કોઈ કણ આપ્યો છે 10⁻8 કિલોગ્રામ, તેનું દળ લેવાનું છે. બંનેની અંદર રહેલી અનિશ્ચિતતા ચેક કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન માટે અનિશ્ચિતતાનું મૂલ્ય કેવું મળે છે? મોટું મૂલ્ય મળે છે. જ્યારે મોટા પદાર્થો હોય
તેની માટે અનિશ્ચિતતાનું મૂલ્ય કેવું મળે છે? નાનું. હવે તમે અનિશ્ચિતતા નાની હોય 0 પોઈન્ટ, આ તો જો કેટલી છે 0.00000 -26, એટલે 25 વખત 0 આવે પછી, એટલે તમે નાનું મૂલ્ય હોય એને અવગણી શકો. એટલા માટે અહીંયા કીધું છે કે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ મોટા પદાર્થો માટે લાગુ પાડી શકાતો નથી, કારણ કે મોટા પદાર્થો હશે એટલે દળ એનું વધારે હશે. આ સૂત્ર ઉપર આવી જાઓ. દળ જો એનું વધારે હોય તો અનિશ્ચિતતા કેવી આવશે? ઓછી આવશે. અનિશ્ચિતતા ઓછી આવે તો એને તમે અવગણી શકો. પણ જ્યારે ઇલેક્ટ્રોનની વાત આવે છે ત્યારે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું હોય છે. જો અહીંયા છે ઇલેક્ટ્રોનનું દળ ખૂબ જ ઓછું હોવાથી વેગ અને સ્થાનમાં જોવા મળતી અનિશ્ચિતતા વધારે હોય છે, મોટું હોય છે, માટે તેને અવગણી શકાય નહીં. તો મર્યાદામાં ફરીથી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત ફક્ત ને ફક્ત ઇલેક્ટ્રોન અને તેના જેવા સૂક્ષ્મ કણો માટે જ લાગુ પાડી શકાય છે. લખી નાખો એટલું. પછી 2 દાખલાઓ આના આપણે ગણીએ છીએ. ચલો લખાઈ ગયો હોય તો ઉદાહરણ નંબર 2.15. સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી ફોટોનથી પરમાણુનું ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવામાં આવ્યું. તો 0.1 એંગસ્ટ્રોમ અંતર જાણવા માટે ગતિની અનિશ્ચિતતા શોધો. એટલે ગતિ એટલે વેલોસિટી, વેગ, ડેલ્ટા વી શોધવાનું છે. ડેલ્ટા એક્સ સ્થાનમાં કેટલી આપણને અનિશ્ચિતતા જોવા મળી? 0.1 એંગસ્ટ્રોમ. એટલે આને તો પેલા તમારે મીટરમાં કન્વર્ટ કરવાનું. બરોબર. બસ બીજું કંઈ આપ્યું નથી. ઇલેક્ટ્રોન માટે આપ્યું છે. આપણે સૌ જાણીએ છીએ ઇલેક્ટ્રોનનું દળ એ આપણે જાતે લઈ લેવાનું. ચલો સૂત્ર હજી જો અહીંયા લખેલું જ છે, આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ડેલ્ટા વી ડેલ્ટા એક્સ બરાબર h/4πm. તમારે ડેલ્ટા વી શોધવાનું છે. તો ડેલ્ટા એક્સ ને છેદમાં લઈ જાઓ તો ડેલ્ટા વી બરાબર h/4πm ડેલ્ટા એક્સ. ચલો બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપીએ. h ની કિંમત અપોન 4 પાઈ ની કિંમત. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, ડેલ્ટા એક્સ ચલો ક્લિયર. હવે સાદુરૂપ આપી દો. ધ્યાનથી સાદુરૂપ આપજો. કેલ્સીમાં જો 1 2 3 4 5 આ બધાનું સાદુરૂપ આપો એટલે 0.579. આગળ તમારે લખો હોય તો હજી એક 7 આવે છે. 7 10 ની -34. આ -31 ઉપર આવે એટલે +31 અને આ +10. તો અહીંયા બાકી જવાબ આવશે 10⁻⁷.
વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે લખો તો 5 ને આના 5 પછી પોઈન્ટ કરો, 10⁶ મીટર પર સેકન્ડ વેલોસિટી વેગ. તા થઈ ગયો જવાબ. લખી નાખો દાખલો. ચલો એના પછી ઉદાહરણ નંબર 2.16. એક ગોલ્ફ ના દડાનું દળ આપ્યું છે m બરાબર 40 ગ્રામ છે. હવે જુઓ, અહીંયા જે પણ આપણે દળ લઈએ છીએ કિલોગ્રામમાં હોવું જોઈએ. તો તમારે એ શું કરવું પડે? આને 1000 થી ડિવાઈડ કરવું પડે. એટલે 0.040 કિલોગ્રામ. પહેલા તો કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. હવે તેનો વેગ આપ્યો છે આપણને, આ જે દડો છે દડાનો વેગ આપ્યો છે આપણને 45 મીટર પર સેકન્ડ. જો વેગ 2% ચોકસાઈથી જ માપી શકાય, એટલે વેગ માપ્યો 45, પણ કેટલી ચોકસાઈ કીધું છે? 2%. એટલે આના 2% તમારે કાઢવા પડશે. એ થશે વેગમાં જોવા મળતી અનિશ્ચિતતા. તો તમારે સ્થાનમાં અનિશ્ચિતતા ગણવાની છે. ચલો, સ્થાનમાં એટલે ΔX ગણવાનું છે. અહીં લખું છું 2% થી જ માપી શકાણું છે. તો અહીં પહેલા લખીશ વેગમાં અનિશ્ચિતતા ΔV બરાબર વેગ છે કેટલો? 45, એના 2%. આવી રીતે થાય. એટલે 45 દુ 90 છેદમાં 100 એટલે 0.9 મીટર પર સેકન્ડ. આ થઈ ગયું વેગમાં જોવા મળતી અનિશ્ચિતતા. હવે તમારે શું કરવાનું છે? ΔX માટે સેમ ફોર્મ્યુલા જે અહીંયા ઉપયોગ કર્યો હતું આપણે. ΔX ને સૂત્રનો કરતા કરો. એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ નથી લેવાનું. અહીંયા આપણને એક ગોલ્ફનો દડો આપ્યો છે, એનું દળ લેવાનું છે. ΔV છેદમાં આવશે. સાદું રૂપ આપવાનું. તો જવાબ અહીંયા આવશે 14.65 ગુણ્યા 10⁻34, એટલે 1.46 ગુણ્યા 10⁻33 ΔX. એટલો તમને સ્થાનમાં અનિશ્ચિતતા જોવા મળે. ક્લિયર? તો બસ લખી નાખો 2.16, 2.15